ફૂલ જોશ ફૂલ એનર્જી સાથે મિત્રો આજે આપણે સેક્શન બી નો અભ્યાસ કરીશું. સેક્શન બી માં હવે મિત્રો તમને જે પેપર છે એ નવું સેક્શન નવા પેજથી જ શરૂઆત કરવાની. ભલે તમે 2-3 લાઈન લખી છે, પરંતુ જો નવું સેક્શન આવે છે તો નવા પેજથી જ શરૂઆત કરશું. સૌ પ્રથમ વાત કરીએ તો ઉપર સેક્શન બી હેડિંગ આપવાનું અને જે ક્વેશ્ચન નંબર છે મિત્રો એ ઉપર જ વચ્ચોવચ્ચ લાઇનમાં આપવાનું, જેથી પરીક્ષકને ઇઝીલી ધ્યાનમાં રહે કે તમે કયા નંબરનો ક્વેશ્ચન આવ્યા છો. તો ક્વેશ્ચન 25 આપણે આવ્યા હતા. સેક્શન એ આપણે અગાઉના જે વિડીયો છે એમાં જોઈ ચૂક્યા છીએ. જે મિત્રોએ જોયું નથી એ દરેક મિત્રો તેમાં વિડીયો આપણો જોઈ અને સમજી શકે છે. ચલો 25મા પ્રશ્નની વાત કરીએ તો વાત કરી છે કે દ્વિઘાત બહુપદી તમને આપી છે 4s² - 4s + 1 ના શૂન્ય શોધો. પહેલાં આપણને જે બહુપદી આપી છે મિત્રો એના શૂન્ય શોધવાના કીધા છે. ત્યારબાદ શૂન્ય અને સહગુણક વચ્ચેનો શું મેળવવાનો છે? સંબંધ મેળવવાનો છે. ચલો જોઈએ હવે મિત્રો. પહેલાં આપણે px બરાબર શું લઈ લઈશું? બહુપદી px બરાબર, હવે અહીંયા મિત્રો ધ્યાન આપજો, કેટલાક વિદ્યાર્થીઓ ચોપડીમાં x હોય છે એટલે જુઓ તમે અહીંયા x જ લખી દે છે, પરંતુ x લખાશે નહીં. કેમ? કારણ કે અહીંયા તમે જે ચલ છે એ ચલ કયો આપેલો છે? s આપેલો છે, તો આપણે એ જ ચલ લખવો પડે. તો હવે મિત્રો આપણે લખશું ps બરાબર 4s² - 4s + 1. પહેલાં શૂન્ય શોધવાના છે તો ps બરાબર શું થઈ જશે? 0. 4s² - 4s + 1 બરાબર 0. ચલો અવયવ પાડીએ. પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર 4 × 4, 4ના એવા ભાગ પાડવાના કે મધ્યમ પદ જેટલા આવવા જોઈએ. 2 × 2 = 4. માઇનસ રાખવા છે એટલે બંને શું આવશે? માઇનસ. શું થઈ જશે મિત્રો? 4s² - 2s - 2s + 1 બરાબર 0. શોર્ટકટ છે મિત્રો, પરંતુ આપણે શોર્ટકટમાં નહીં જઈએ, પર્ટિક્યુલર મેથડમાં જ જશું, જેથી આપણા માર્ક કપાય નહીં અને ક્યાંય અટવાઈએ નહીં. શું કરશું? બે પદમાંથી કોમન લેશું. 2s કોમન, 2s - 1. ત્રીજું પદ અહીંયા તમે જોઈ શકો છો માઇનસ છે એટલે અહીંયા શું કરવું પડશે? માઇનસ. મિત્રો જે આ વચ્ચે સમજાવું છું ને એવું તમારે લાઇન કે એરો કરવાની જરૂર નથી, તમારે ડાયરેક્ટ લખવાનું રહેશે. આ તમારી ખાલી માત્ર સમજ માટે છે. બંનેમાંથી કંઈ કોમન નથી નીકળતું અને કંઈ કોમન ના નીકળે તો એક તો હોય જ, તો કાઉન્સમાં રહેશે 2s. માઇનસ કોમન નીકળ્યું એટલે અંદરના ચિહ્નો બદલાઈ જશે એટલે -1 બરાબર 0. હવે તમે જોઈ શકો છો મિત્રો કે આ બંને પદ કેવા આવ્યા? કોમન આવ્યા છે. અને કોમન આવ્યા છે તો એ ફરીથી કોમન આપણે 2s - 1 કોમન લેશું. 2s - 1 બરાબર 0. સમાન જ છે. 2s - 1 બરાબર 0, 2s - 1 બરાબર 0. તો s બરાબર માઇનસ છે ઓલી બાજુ જશે પ્લસ, 2 ગુણાકારમાં છે, ક્યાં જશે? ભાગાકારમાં. આપણું પ્રથમ શૂન્ય. સિમિલર એ પણ s બરાબર 1/2. પ્રથમ શૂન્યને આપણે શું કહેશું? આલ્ફા, અને બીજા શૂન્યને આપણે શું કહેશું? બીટા. તો આપણો જે પહેલો પ્રશ્ન હતો કે શૂન્ય શોધો એ શોધી ચૂક્યા છીએ. હવે આપણે એના શું ચકાસવાના છે? શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. જોઈએ આગળ. ચલો મિત્રો, સૌપ્રથમ પહેલો સંબંધ હતો શૂન્યના સરવાળા, એટલે કે આલ્ફા પ્લસ બીટા. આલ્ફા છે 1/2, બીટા પણ છે 1/2. આ મિત્રો છેદ સરખો જ છે, અંશનો સરવાળો 1 ને 1 2 ભાગ્યા 2. હવે મિત્રો અહીંયા તમે જુઓ કે આપણે ઉપર સમીકરણ જે હતું એમાં કેટલા હતા? 4 હતા. હવે આપણને ખબર છે કે નીચે 4 લાવવા માટે શું કરવું પડશે? 2 વડે ગુણો તો 2 વડે ઉપર, 2 × 2 = 4, નીચે પણ 4. હવે તમે જાણો છો કે શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b/a. હવે અહીંયા માઇનસ નથી તો મિત્રો શું કરવું પડશે? જવાબ કેવો આવ્યો? તો પ્લસ આવ્યો તો 1 - 12 મૂકશો. 1 માઇનસ ક્યાં મૂકશું? અંદર. હવે આ માઇનસ તો કોનું છે? સૂત્રનું. હવે અહીંયા તમે જોઈ શકો છો -4 છે કાઉન્સમાં, અને -4 તમે જોઈ શકો છો કે કોનો સહગુણક છે? તો તમને દેખાશે -4 એ કોનો સહગુણક છે? s નો સહગુણક છે. તો મિત્રો આપણે લખીશું અહીંયા
એસનો સહગુણક અને નીચે 4 એ તમે જોશો તો કોનો સહગુણક છે? એસના વર્ગનો. ચલો, બીજો સંબંધ છે શૂન્યના ગુણાકાર. આલ્ફા ડોટ બીટા તમે આ રીતે પણ લખી શકો છો, 1/2 ગુણ્યા 1/2, ઉપર 1 એકા 1, નીચે 4. અહીંયા તો મિત્રો નીચે 4 આવી જ ગયા છે, તો તમે જોઈ શકો છો સમીકરણમાં કે 1 એ કોનો સહગુણક છે? તો છેલ્લું પદ એટલે કે અચળ પદ મિત્રો થશે. અચળ પદ નીચે 4 એટલે શું આવશે? એસના વર્ગનો સહગુણક. અને મિત્રો એ આવી જ જશે સમીકરણ મુજબ. તો આ આપણો સંબંધ ચકાસ્યો. ચલો મિત્રો, એના પછીનો દાખલો છે 26મા નંબરનો. શું કીધું છે? શૂન્યના સરવાળાનો સરવાળો અને શૂન્યના ગુણાકાર આપી દીધા છે. દ્વિઘાત બહુપદી શોધવાની છે. ચલો, સૌપ્રથમ શૂન્યના સરવાળા એટલે કે આલ્ફા પ્લસ બીટા આપી દીધા છે √5/1. શૂન્યના ગુણાકાર આલ્ફા ડોટ બીટા આપ્યા છે 3/4. હવે શૂન્યના સરવાળાનું સૂત્ર તમે જાણો જ છો, -b/a √5/1, અને આનું સૂત્ર છે c/a 3/4. હવે તમે છેદમાં જોઈ શકો છો, બંનેના છેદમાં એ છે, તો એ સમાન હોવું જોઈએ, પણ અહીંયા સમાન છે નહીં. તો 1 અને 4નો લસા મિત્રો કેટલો આવશે? 4 આવશે. તો આપણે હવે શું કરશું? તો બંનેના છેદને લસા જેટલું કરશું. તો અહીંયા 4 વડે નીચે, 4 વડે ઉપર. અહીંયા 1 વડે ગુણો કે ના ગુણો કોઈ ફેર પડતો નથી, પણ તું લખી દીધું છે. શું થશે? -b/a 4√5 નીચે છેદમાં 4 c/a 3/4. તમે જોઈ શકો છો બંનેના છેદ કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. એનો મતલબ સરખાઈ દો. a બરાબર શું થઈ જશે? 4k. b બરાબર, હવે અહીંયા તમે જુઓ માઇનસ છે, તો માઇનસને ઓલી બાજુ ચિહ્ન મિત્રો ટૂંકમાં ચિહ્ન બદલી દેવાનું. પ્લસ છે તો એની જગ્યાએ શું કરી દેવાનું? -4√5k. અને c બરાબર શું થશે? 3k. શું શોધવાની છે? માંગેલ બહુપદી. તો એનું પ્રમાણિત સ્વરૂપ શું છે? ax² + bx + c. ચલો મૂકો કિંમત. એ છે 4kx² પ્લસ b છે -4√5kx વત્તા c છે 3k. બધામાંથી મિત્રો k કોમન નીકળશે. કૌંસમાં વધશે 4x² પ્લસ માઇનસ માઇનસ 4√5x વત્તા 3. તો મિત્રો આ તમારો શું થઈ ગઈ? બહુપદી. અને આ તમારો માંગેલ જવાબ. ચલો મિત્રો, 27મા નંબરના વાત કરીએ. શું કીધું છે? દ્વિઘાત બહુપદી આપી છે અને એના બીજ શોધવાના છે. તો આપણને અહીંયા બહુપદી તો આપી દીધી છે. બે રીતે શોધા મિત્રો. એક તો કઈ રીત છે? અવયવવાળી, અને બીજી છે જે આપણે વિવેચકવાળી. તમે અહીંયા બીજ શોધવાના કીધા છે, કોઈ રીતનો ઉલ્લેખ કર્યો નથી, તો તમે કોઈ પણ રીતે બીજ શોધી શકો છો, તમને ફાવે તે રીતે. ચલો મિત્રો, હવે આપણે 27મા નંબરના દાખલાની વાત કરીએ. તો આપણને આપ્યું છે દ્વિઘાત સમીકરણ છે x² - x - 2ના બીજ શોધવાના કીધા છે. તો બીજ શોધવાના કીધા છે, તો આપણી પાસે ચેપ્ટર નંબર 4 એમાં બે જ રીતો હતી. એક દ્વિઘાત સમીકરણની રીતે અને બીજી હતી અવયવીકરણ. જો આપણને અવયવીકરણનો રીતનો ઉલ્લેખ કર્યો હોય તો એ રીત કરવાની, પરંતુ અહીંયા આપણે એમને એ ઉલ્લેખ કર્યો નથી, તો આપણે દ્વિઘાત સમીકરણની રીતનો જ ઉપયોગ કરશું. સમીકરણ છે 6x² - x - 2 = 0. એનું પ્રમાણિત સ્વરૂપ ax + bx + c = 0 સાથે સરખાઈએ. તો a બરાબર આવશે 6, b બરાબર આવશે -1 અને c બરાબર આવશે -2. વિવેચક d બરાબર b² - 4ac. b છે -1² 4, a છે 6 અને c છે -2. 1 પ્લસ 6 × 24,
24 દુ 48, 49 ગ્રેટર ધેન 0, એટલે કે બીજ વાસ્તવિક તથા કેવા મળે? ભિન્ન મળે મિત્રો. હવે બીજ વાસ્તવિક તથા ભિન્ન છે તો એના માટેનું આપણી પાસે સૂત્ર છે. શું છે? x બરાબર -b ± d અપોન 2a. કિંમત મૂકશું. b ની કિંમત કેટલી છે? -1 ± d છે 49 ભાગ્યા 2 ઇન્ટુ a કેટલા છે? તો કે 6. હવે આપણે સાદુરૂપ આપીએ. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ±49 એ 7નો વર્ગ છે. નીચે 2 ગુણ્યા 6 વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે. તો 1 ±7 નીચે આવી ગયા 12. હવે આપણે ઉકેલ કેવો તો ભિન્ન, એટલે કે આલ્ફા અથવા એક્સ પણ x બરાબર 1 + 7/12 અને x બરાબર 1 - 7/12. 7 ને 1 8 ભાગ્યા 12 -6/12 શું ઉડશે? 4 દુ 8, 4 તરી 12, અહીંયા 6 દુ 12, એટલે 4 4 ઉડી જશે. એટલે એક એક્સની કિંમત આવી 2/3 અને બીજી એક્સની કિંમત આવી -1/2. તો 2 એના શું મિત્રો મળી ગયા આપણને? ભિન્ન ઉકેલ. ચલો મિત્રો, હવે આપણે આન્સર નંબર 28ની વાત કરીએ તો આપણને કીધું છે કે ચકાસો કે 301 પદ એ આપેલ શ્રેણીનું છે કે નહીં. તો આપણે શું કરશું? તો આપણને ચકાસવાનું કીધું છે તો an બરાબર કોઈક પદ 301 છે. કયા નંબરનું છે એ ચકાસવાનું છે. એટલે નંબર ચકાસવાનો એટલે આપણે n શોધવાના છે. એ મળી જશે શ્રેણી ઉપરથી. પ્રથમ પદ 5, d તફાવત 11 - 5, a2 - a1 મિત્રો. આ રહ્યો આપણો a2 અને આ આપણો શું થઈ જશે? a1. કેટલા આવશે? d બરાબર 11 માંથી 5 જાય તો કેટલા આવે? 6 મળે આપણને. હવે આપણે આગળ વાત કરીએ તો આપણી પાસે સમીકરણ છે an બરાબર a + n - 1 ઇન્ટુ d. an છે 301, a કેટલા છે? 5, n શોધવાના છે અને d મળે આપણને 6. સૌ પ્રથમ મિત્રો 5ને જ આપણે an તરફ લઈ જશું. એટલે 301 - 5 n - 1 ગુણ્યા 6. 301 માંથી 5 જશે એટલે વધશે 296. 6 ગુણાકારમાં છે, 6 વડે ભાગાકારમાં જશે, n - 1. હવે 296 ને ભાગીએ 6 વડે, 6 ચોક 24, 5 6, 6 × 36, 6 × 42, 6 × 48, 6 9 54. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ભગાતા નથી. અથવા n માઇનસ આ બાજુ લાવીને તમે પણ પ્રોસેસ કરી શકો છો. 296 + 6/6, તો n બરાબર 302/6. ભાગ કરશો તો ભાગ ચાલશે નહીં. તો લખવાનું કે અહીં 301 પદ ન હોઈ શકે. ચલો મિત્રો, 29મા નંબરના આન્સરની વાત કરીએ તો સમાંતર શ્રેણીનો જ પ્રશ્ન છે. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. 14 માર્ક્સનું મિત્રો ચેપ્ટર છે. 14 સમથિંગ. તો ખૂબ જ ધ્યાનપૂર્વક કરજો મિત્રો, અગત્યનું ચેપ્ટર છે. ચલો આગળ આપણે એની વાત કરીએ કે શું પ્રશ્ન કીધો છે કે આપેલ સમાંતર શ્રેણીના 12મા પદો સુધીનો સરવાળો શોધવાનો છે. અહીંયા સરવાળો શોધવાનું કીધું છે. તો ચલો શરૂઆત કરશું. પ્રથમ પદ આપણને મળી ગયું છે -37. હવે બીજું આપણી સાની જરૂર પડશે ડીની તફાવત. તો a2 - a1. a2 છે -37 માઇનસ a1, સોરી -37 નથી મિત્રો, કેટલા છે a2? ધ્યાનપૂર્વક લખજો. -33
માઇનસ A1 માઇનસ 37 છે તો આપણે એને બ્રેકેટમાં લખશું. ચલો માઇનસ 33 માઇનસ માઇનસ પ્લસ 37 કેટલા થશે? 33માંથી 37 જશે એટલે 4. મોટી સંખ્યા ધન છે એટલે 4નો જવાબ પણ કેવો રહેશે? ધન. શું શોધવાનું છે? 12 પદો સુધીનો સરવાળો, એટલે તમારે S12 તમારે મિત્રો શોધવાના છે. અહીંયા વાત કરીએ તો આપણે SN વાળું જગ્યાનો અભાવ છે એટલે મિત્રો થોડું આગા પાછું લખું છું. તમારે નીચે ક્રમશઃ લખવાનું રહેશે. SN બરાબર n/2 2a પ્લસ n-1 ગુણ્યા d છગડીયો કૌંસ પૂરો. અંતિમ પદ આપેલું હોત તો મિત્રો આપણે બીજું જે સૂત્ર છે અંતિમ પદવાળું એનો ઉપયોગ કરો, પણ આપેલું નથી. ચલો S12 એની જગ્યાએ 12/2 2a ની કિંમત છે -37, એની જગ્યાએ 12 -1 અને d કેટલા આપેલા છે? 4. 2 × 12 6 વધ્યા, 37 × 2 74 પ્લસ માઇનસ માઇનસ 12માંથી 1 જાય તો 11 ગુણ્યા 4. ચલો 6 માઇનસ 74 11 ચોક 44 6 74માંથી 44 જશે મિત્રો 30 વધશે, પણ મોટી સંખ્યા માઇનસ છે એટલે ચિહ્ન આપણને માઇનસનું રહેશે. 6 તરી 18 180, મોટી સંખ્યા માઇનસ છે એટલે જવાબ કેવો રહેશે? -180. તો આપણો શું થઈ ગયો મિત્રો? જવાબ. ચલો મિત્રો હવે 30મા દાખલાની વાત કરીએ કે બે બિંદુ આપેલો છે, એમની વચ્ચે અંતર શોધવાનું છે. તો અંતર સૂત્રનો ઉપયોગ કરવો પડશે. સૌ પ્રથમ આપણે લખી દઈએ મિત્રો જે બે બિંદુ આપેલા છે એ. પ્રથમ બિંદુ છે A અને B, બીજું બિંદુ છે એને B નામ આપીએ, -A -B. અને x1 y1 કહેશું, ઓલી બાજુ x2 y2. અંતર શોધવું છે એટલે મિત્રો અંતર સૂત્રનો આપણે શું કરશું? ઉપયોગ કરશું. વર્ગમૂળની અંદર x2 - x1 વર્ગ વત્તા y2 - y1 સ્ક્વેર. આની જગ્યાએ તમે મિત્રો ઉપર સ્ક્વેર છે કૌંસની બહાર તો તમે ઉલટ સુલટ લખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ મિત્રો આપણે સૂત્રનું જે રેગ્યુલર છે એનો જ ઉપયોગ કરશું. ચલો હવે આગળ વાત કરીએ. x2 કેટલા આપેલા છે મિત્રો? -a1 કેટલા છે? x1 કેટલા છે? a છે કૌંસ બાર વર્ગ. y2 છે -b અને y1 છે b, એટલે -b સૂત્રનું છે એટલે મૂકી દઈએ કિંમત. ચલો -a -2a વત્તા -b -2b વર્ગ. ચલો 2 વર્ગ 4a વત્તા -2 એટલે એનો વર્ગ 4 અને b વર્ગ. 4 કોમન નીકળશે, શું થશે? a² વત્તા b². 4 એ વર્ગ હટાવી દેશું, શું રહેશે? 2 વર્ગમૂળની અંદર a² વત્તા b². તો આ મિત્રો આપણો શું થઈ ગયો? જવાબ. પરંતુ દરેક મિત્ર આવી જ ભૂલ કરે છે. શું ભૂલ કરે છે? અંતર છે મિત્રો પાછળ એકમ લખવો ફરજિયાત રહેશે, નહીતર તમારો અડધો માર્ક્સ કપાશે. આ ધ્યાનપૂર્વક રાખજો. ચલો મિત્રો હવે આપણે 31મા નંબરના દાખલાની વાત કરીએ. અહીંયા પણ બે બિંદુઓ આપેલા છે. પ્રથમ બિંદુને A નામ આપીએ, 4 - 3, અને બીજું બિંદુ આપેલું છે B જે છે 8 અને 5. 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે ગુણોત્તર આપેલા છે એટલે એનો મતલબ કે m1:m2 કેટલા છે? 3:1. વાત કરીએ આપણું x1 y1, આ થઈ જશે x2 y2. આને તમે નજીક લખશો તો પણ કોઈ ઇસ્યુ નથી મિત્રો. ચલો હવે અહીંયા વિભાજન આપેલું છે તો આપણે અહીંયા વિભાજન સૂત્રનો શું કરવો પડશે? ઉપયોગ કરવો પડશે. તો વિભાજન સૂત્રનો આપણે ઉપયોગ કરીએ મિત્રો. શું સૂત્ર છે આપણું? તો કે વિભાજન બિંદુ જે શોધવાનું છે આપણે આકૃતિ દોરીને તમને સમજાવું. આકૃતિ દોરશો તો પણ ચાલશે, ડાયરેક્ટ લખી દેશો તો પણ ચાલશે, પણ હું તમને અહીંયા આકૃતિ દોરીને સમજાવું જેથી તમને થોડીક સમજણ પડે.
અહીંયા મિત્રો આપણું એ બિંદુ છે, અહીંયા આપણું બી બિંદુ છે, 3:1 છે એટલે થોડુંક અહીંયા બિંદુ લઈ લઈએ PXY. તમે આ પીની જગ્યાએ કોઈ પણ યામ આપી શકો છો. આ 3 થઈ ગયું મિત્રો અને આ 1 રેશિયો થઈ ગયો. આના યામ આપેલા છે. હવે આપણે પીના યામ શોધવાના છે. વિભાજન સૂત્ર શું છે? PXY બરાબર P M1x2 વત્તા M2x1 અપોન M1 વત્તા M2. બીજું છે M1y2 વત્તા M2y1 અપોન M1 વત્તા M2. ચલો મિત્રો હવે કિંમત મૂકશું. M1 છે, જુઓ તમને અહીંયા આપી દીધું છે મિત્રો. M1 છે 3 અને M2 કેટલા છે? 1. ચલો કિંમત મૂકીએ. 3 ગુણ્યા x2 કેટલા છે? 8 વત્તા M2 છે 1 ગુણ્યા x1 છે 4 નીચે 3 વત્તા 1. ચલો એ જ રીતે M1 છે 3, y2 છે કેટલા મિત્રો? 5 વત્તા M2 1, y1 કેટલા છે? -3 અપોન 3 વત્તા 1. P 8 તરી 24 વત્તા 4 એકા 4 ભાગ્યા 4, 3 પચા 15 -3 ભાગ્યા 4. P 24 ને 4 28 ભાગ્યા 4 12 ભાગ્યા 4, 7 ચોક 28, 4 તરી 12. તો P બરાબર 7 અને 3 આ આપણા શું થઈ ગયા મિત્રો? વિભાજન બિંદુના યામ. ચલો મિત્રો હવે આપણે દાખલા નંબર 32ની વાત કરીએ તો અહીંયા આપણને કોટ 15 કોટ એ બરાબર 8 આપેલા છે. તો સાઇન અને સેકની કિંમત આપણે મિત્રો શોધવાની છે. કઈ રીતે શોધીએ જોઈએ. 15 કોટ એ બરાબર કેટલા છે? 8. તો કોટ એને કરતા કરીએ તો 8 ભાગ્યા શું થાય મિત્રો? 15. હવે અહીંયા મિત્રો આપણે શું કરશું? ગુણોત્તરમાં છે તો આપણે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી એની કિંમત શોધવાની રહેશે. માની લો કે આ ખૂણો આપણો એ છે, અહીંયા બી છે અને અહીંયા સી છે. કોટ એટલે આ સમજવા માટે લખીએ છીએ. કોટ એટલે શું થશે? પાબા ભાગ્યા સાબા, એટલે કે 8 અહીંયા 15. મિત્રો ગુણોત્તરમાં છે એટલે કે લખવાનો. કારણ કે મિત્રો ગુણોત્તરમાં એટલે એનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ. હવે આગળ એની સાથે બીજા સહગુણકો ગુણાયેલા પણ હોઈ શકે છે. એટલે આપણે જે સહગુણક જે છે, જે ગુણાયેલા હોય છે, જે કોમન આપણે કહેશું અવયવ, એની જગ્યાએ આપણે અહીંયા શું લખીએ છીએ? કે લખીએ છીએ. ચલો પાયથાગોરસનો પ્રમેય તમે બધા જાણો જ છો. 8 નો વર્ગ 64, 15 નો વર્ગ 225, કેટલો આવશે? 289. સમથિંગ 17 કે તમારો જવાબ આવશે. બરાબર છે. પાયથાગોરસનો પ્રમેય મિત્રો તમે બધાને આવડતો જ હશે. એના આધારે આપણે આ ગણ્યું છે. ના આવડતો હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. હું તમને પર્સનલી મિત્રો વિડીયો મૂકીશ. ચલો હવે આપણે શોધવાનું શું છે મિત્રો? તો સાઇન એ. તો સાઇન એ બરાબર, સાઇનનું સૂત્ર શું છે? તો સાઇનનું સૂત્ર છે સાબા ભાગ્યા કોણ. હવે આ થીટા છે મિત્રો, તો એની સામેની બાજુ કઈ કહેવાશે? આ 15 કે ભાગ્યા કોણ કેટલો છે? 17 કે ઉડી જશે મિત્રો. 15 ભાગ્યા 17 એનો શું આવશે જવાબ? એ જ રીતે બીજું શોધવાનું શું છે મિત્રો? સેક. તો સેક એ બરાબર, સૂત્ર શું છે મિત્રો? કોણ ભાગ્યા પાબા. કોણ છે 17 કે, પાસેની બાજુ છે આ થીટા, એની આ પાસેની બાજુ કહેવાય. એ છે 8 કે ઉડી જશે. જવાબ આવશે 17 ભાગ્યા 8. એ એનો મિત્રો શું થઈ જશે? જવાબ.
સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ મિત્રો દર્શાવે છે. દાખલામાં પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને ગણતરી કરીને મિત્રો તમે બતાવજો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે 33માં દાખલાની વાત કરીએ તો આપણને આપ્યું છે 33મો દાખલો sin 30 cos 45 વત્તા cos 30 sin 45. કઈ રીતે ગણશું જોઈએ. સાઇન રકમ લખી દઈએ પહેલાં. ચલો મિત્રો, હવે આપણે એની અંદર કિંમત મૂકીએ. sin 30ની કિંમત તમને થશે 1/2 ડોટ એટલે ગુણાકાર, cos 45 1/√2 વત્તા cos 30 √3/2 ગુણ્યા sin 45 એટલે 1/√2. ચલો ગુણાકાર પહેલાં કરી દઈએ. 1 એકા 1, નીચે 2√2 વત્તા √3 એકા √3 2√2, છેદ બંનેનો સરખો જ છે 2√2, ઉપરનો સરવાળો. હવે મિત્રો, આપણે જ્યારે પણ કિંમત શોધીએ છેદમાં અસમ્ય સંખ્યા હોવી જોઈએ નહીં. તો આપણને √2 દેખાય છે, તો √2 વડે નીચે અને √2 વડે ઉપર આપણે શું કરશું? ગુણાકાર કરશું. તો ઉપર √2 કૌંસમાં 1 વત્તા √3, નીચે √2 શું થઈ જશે? 2. હવે અંદર √2ને આપણે ગુણો તો પણ ચાલે, ના ગુણો એની પ્રોસેસ પદ્ધતિમાં રાખશો તો પણ વાંધો નથી. √2 પ્લસ √2 √3 એટલે રૂટ ટોટલ 6, નીચે 2 દૂના 4. તો આ તમારો શું થઈ જશે? જવાબ. ચાલો મિત્રો, હવે આપણે 34માં દાખલાની વાત કરીએ. તમને કીધું છે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચ. એક થાંભલો છે, શિરોલંબ એટલે મિત્રો જમીન સાથે 90 અંશનો ખૂણો રચે, સ્ટ્રેટ ટટ્ટાર. થાંભલો જમીનની સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડું. જમીન સાથે અને થાંભલા સાથે આ રીતે દોરડું બાંધેલું છે અને દોરડાની લંબાઈ તમને આપી દીધી છે, જે છે 20 મીટર. જો દોરડું જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. આ થાંભલાની ઊંચાઈ શું કરવાની છે? શોધવાની છે. નામ આપી દઈએ A, B અને C. હવે મિત્રો, આપણે જવાબ લખશું. આકૃતિ દોરું, પછી નીચે આપણે એની માહિતી આપવાની રહેશે કે અહીં AB એ થાંભલાની ઊંચાઈ છે જે શોધવાની છે. હવે મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે કે સાહેબ આમાં કેટલી માહિતી લખવી? તો મિત્રો, આમાં બે જ વસ્તુની જરૂર છે. જે માપ આપેલું છે એની માહિતી લખવાની અને જે શોધવાનું છે એની માહિતી. બીજી કોઈ જ માહિતી લખવાની જરૂર નથી. ચલો, એના પછી આપણને આપ્યું છે AC એ દોરડાની લંબાઈ છે. તો AC બરાબર 20 મીટર. ત્રિકોણ ACBમાં ખૂણો C બરાબર 30 અંશ. હવે મિત્રો, આપણે આગળ વાત કરીએ. જે ઉત્સેદ કોણ છે ને, નીચેથી ઉપર એટલે ઉત્સેદ કોણ. લખવું હોય તો તમે અંદર લખી શકો છો. શું થશે? ખૂણાની આ સાબાની બાજુ અને આ થઈ જશે કર્ણ. તો શું થઈ જશે? sin C બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે AC. sin 30 AB શોધવાના છે, AC છે 20. sin 30ની કિંમત 1/2. આ ભાગાકારમાં ઓલી બાજુ જાય તો ગુણાકારમાં બરાબર H. 2/20, H બરાબર 10 મીટર. આમ
દોરડાની લંબાઈ 10 મીટર થાય. ચલો મિત્રો, હવે આપણે દાખલા નંબર 35ની વાત કરીએ કે અર્ધગોલકની ઉપર શંકુ બનાવેલો છે. એક અર્ધગોલક છે અને અર્ધગોલકની ઉપર શું બનાવેલો છે મિત્રો? શંકુ. હવે કીધું છે બંનેની ત્રિજ્યા 3.5 સેમી, એટલે કે બંનેની ત્રિજ્યા કોમન જ છે તથા ત્રિજ્યા 3.5 છે અને તિર્યક ઊંચાઈ, જેને આપણે ત્રાંસી ઊંચાઈ કહેશું, જે છે 12.5. તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. ચલો, અહીંયા આપણને ત્રિજ્યા બંનેની કોમન જ છે 3.5 સેમી. તિર્યક ઊંચાઈ L આપી દીધી છે 12.5 સેમી. રમકડાનું કુલ પૃષ્ઠફળ શું થશે? બે આકૃતિ છે, ઉપર કેવા શેપમાં છે? શંકુ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે આ પોર્શન આવશે. નીચેથી અર્ધગોલક ઢંકાઈ ગયો છે એટલે આર્યો પોર્શન આવશે અને આ પોર્શનને કહેવાશે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે πr l વત્તા અર્ધગોલક માટે આવશે 2πr². πr કોમન નીકળશે, અંદર વધશે l વત્તા 2r. કિંમત મૂકીએ. પાઈની કિંમત આપેલી નથી એટલે 22/7. r 3.5 એટલે 35/10. l છે 12.5 વત્તા 2 ગુણ્યા 3.5. 7 × 35, 5 દુ 10, 2 11. કેટલા વધ્યા? 11. 12.5 3.5 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? 7. 11 ગુણ્યા 12.5 વત્તા 7 એટલે થશે 19.5. ગુણાકાર કરશું 195/10. શું કરવાનું? 11 ગુણ્યા 195 કરવાના અને છેદમાં કેટલા લખી દેવાના? 10. પછી એક પોઈન્ટ કટ કરી દેવાનો. તેનો ગુણાકાર મિત્રો તમે જોઈ શકો છો 2145. એક પોઈન્ટ કટ કરશું તો 214.5 ક્ષેત્રફળ છે એટલે સેમી સ્ક્વેર. અને આ તમારો થઈ ગયો જવાબ. ચલો મિત્રો, હવે વાત કરીએ નળાકાર ભાગનો વ્યાસ આપી દીધો છે 4.2 મીટર, એટલે ત્રિજ્યા થઈ જશે મિત્રો 2.1 મીટર. ઊંચાઈ આપી દીધી છે 8 મીટર અને શંકુની ઊંચાઈ છે 6 મીટર. તો આપણે બધી માહિતી લખી દઈએ. નળાકાર ભાગ માટે અહીંયા તો કોમન ત્રિજ્યા છે એટલે કોઈ ફેર પડશે નહીં. 4.5 2/2 એટલે થઈ જશે 2.1 મીટર. નળાકારની ઊંચાઈ છે એને સ્મોલ h લઈએ અથવા h1 લઈ લઈએ એટલે વાંધો ના આવે. 8 મીટર. બીજું છે શંકુ આકાર. શંકુ આકાર ભાગ માટે ત્રિજ્યા તો કોમન છે એટલે લખવાની જરૂર નથી, પરંતુ ઊંચાઈ h2 લઈ લઈએ 6 મીટર. શું શોધવાનું છે? ઘનફળ. તંબુમાં રહેલ હવાનું ઘનફળ. સૂત્ર થશે નળાકારનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ. નળાકારના ઘનફળનું સૂત્ર છે πr h1
વત્તા શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ આર સ્ક્વેર H2. બંનેમાંથી પાઈ આર સ્ક્વેર કોમન, H1 અહીંયા H2/3. ચાલો હવે આપણે એની કિંમત મૂકીએ. પાઈની કિંમત આપેલી નથી. 22/7 આર 21/10, 21/10. H1 છે 8 વત્તા H2 છે 6/3. 7×21, 22 × 63/100. 3 × 2 = 6. 8 ને 2 કેટલા થશે? 10. 0 ઉડી ગઈ. 22 × 63/10. પહેલાં ગુણાકાર કરી દો મિત્રો, પછી એક પોઈન્ટ કાપી લેવાનો. કેટલો ગુણાકાર આવે મિત્રો? 138 1386/10 એટલે આવશે 138.6 મીટર ઘનફળ છે, એટલે ઘન. આ તમારો જવાબ. ચલો મિત્રો, હવે ક્વેશ્ચન 37ની વાત કરીએ. તો 37માં આપણને જે માહિતી આપી છે એમાં એ આપી દીધો છે 32.5. સિગ્મા એફઆઈ આપ્યો છે 35. સિગ્મા એફઆઈ યુઆઈ આપ્યો છે -23 અને એચ આપ્યો છે 5. મધ્યક શોધવાનો છે, એટલે એક્સ બાર શોધવાના છે. સૂત્ર એક્સ બાર બરાબર યુઆઈ છે, એટલે ધારેલ મધ્યકની રીત આવશે કે પદ વિચલન. મિત્રો યુઆઈ છે એટલે ધ્યાન રાખજો, પદ વિચલનની રીતનો ઉપયોગ કરવો પડશે. એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. એ આપી દીધું છે 32.5. સિગ્મા એફઆઈ યુઆઈ છે -23, એટલે કાઉન્સમાં લખશું. એફઆઈ છે 35 અને એચ છે 5. 5 સીતા શું થશે? 35. 32.5 પ્લસ માઇનસ માઇનસ 23 શું આવશે મિત્રો? 7. ચલો હવે આગળ વધશું. 32.5 ઓલો ભાગાકાર કરીએ 23/7. 7 તરી 21, 2 ભાગની ચાલે પોઈન્ટ 0. 7 × 2 = 14, 6 0, 7 × 8 = 56. 3.28 આવશે મિત્રો. બાદ બાકી કરીએ 32.5 માઇનસ 3.28. અહીંયા 10 4, 2 3માંથી નહીં જાય એટલે અહીંયા 12. અહીંયા 2, 12માંથી 3 જાય તો 9 અને 2. જવાબ રહેશે 29.22.